ધોરણ 11ના કેમેસ્ટ્રીનો ત્રીજો પાઠ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો આ તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા કેવી રીતે આવે છે, એ ગુણધર્મોને આધારે તત્વોનું વર્ગીકરણ, આધુનિક આવર્ત કોષ્ટક, આ બધું તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. વર્ગીકરણનો ઇતિહાસ પણ થોડો તમે જોયો હતો. એ જ વસ્તુ થોડું વધારે ડિટેલમાં, થોડું અમુક વૈજ્ઞાનિકોના વિશેષ શોધખોળોના ફાળાને ઉલ્લેખ કરી અને આપણે અહીંયા અત્યારે 11મામાં જોવાનું છે. તો સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે આપણે વર્ગીકરણની જરૂર જ શું છે. તો હું એક સામાન્ય ઉદાહરણ આપું કે હું તમને 3 જ વિદ્યાર્થીઓને ભણાવું છું, તો ત્રણેયની તમારી ખામી ખૂબી બધી મને વ્યક્તિગત ખબર હોય કે ભાઈ સ્વસ્તિ છે એ ડ્રોઈંગ સરસ કરે છે, કે દિવ્યેશ છે એનું ડ્રોઈંગ નબળું છે પણ મ્યુઝિક સારું છે, એ બધી મને ખબર હોય. પણ માનો કે 3ના બદલે હું તમને 30 જણાને ભણાવતો હોઉં તો કેટલાકમાં વિદ્યાર્થીઓના લક્ષણો સરખા પણ હશે ને કેટલાક જુદા પણ હશે. ચાલો 30ના બદલે માનો કે હું 60ને ભણાવું તો 60ને બદલે હજી હું 100 વિદ્યાર્થીઓને ભણાવું તો સીધે સીધું દરેકની 100 જુદી જુદી લાક્ષણિકતાઓ ન હોય, એમાંથી અમુકની લાક્ષણિકતાઓ સરખી હોય ને અમુકની જુદી હોય, અમુકમાં કાંઈક ફેરફાર થતો હોય, તો એ દરેકનું મારે કાંઈક કોષ્ટક બનાવવું પડે અને એ દરેકને જુદા જુદામાં જૂથમાં વહેંચવા પડે. તો આ જે મેં તમને વાત કરી, આવું જ કંઈક મિત્રો તત્વોમાં થયું. ઈસવીસન 1800માં માત્ર 31 તત્વો જાણીતા હતા. એ પછી ધીમે ધીમે વધારે ને વધારે તત્વો શોધાતા ગયા. ઈસવીસન 1865માં 63 તત્વો જાણીતા હતા અને ધીમે ધીમે એમાં વધારો થતો ગયો. અત્યારે 118 તત્વો જાણીતા છે. તમારી જો ઓલ્ડ ટેક્સ્ટ બુક હોય તો એમાં 114 આંકડો લખ્યો હશે, પણ લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે અત્યારે 118 તત્વોનો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાવેશ કર્યો છે. એ આધુનિક આવર્ત કોષ્ટક શું, એ પછી વાત કરીએ આપણે. તો આ જે 118 તત્વો છે એમાંથી 94 તત્વો એ કુદરતી શોધાયેલા છે, કુદરતી તત્વો છે, અને બાકીના બધા માનવ નિર્મિત છે. પણ આટલા બધા તત્વો હોય તો એ બધા તત્વોનું વ્યક્તિગત રીતે અને એમના સંયોજનોનું ગુણધર્મ એ બધું જોવું બહુ અઘરું પડી જાય. તો એના માટે વર્ગીકરણ કરવું પડે છે. એ વર્ગીકરણ કરવાનું જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયત્ન કર્યો. સૌ પ્રથમ તમારી ટેક્સ્ટ બુકમાં નથી લખ્યો પણ એક વધારાનો મુદ્દો આપણે જોઈશું. ઈસવીસન 1815માં પ્રાઉટ નામના એક વૈજ્ઞાનિકે પૂર્વધારણા આપી હતી. કોણ હતો? પ્રાઉટ. તો એ પ્રાઉટ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે બધા તત્વોના પરમાણુ ભાર જે છે એ હાઇડ્રોજન તત્વોના પરમાણુ ભાર કરતાં કંઈક ચોક્કસ ગણા હોય છે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, આપણે બધા જાણીએ છીએ. તો એને કાંઈક ચોક્કસ આંકડા n નામનો કોઈ આંકડા વડે ગુણવાથી આપણને જે તે તત્વોનો પરમાણુ ભાર મળશે. આ જે છે એકદમ સામાન્ય એણે વિચાર રજૂ કર્યો હતો. એને આપણે આમ જોઈએ તો આવર્ત કોષ્ટકને કાંઈ બહુ સીધો સંબંધ નથી. અને એક વખત એક રાજ્યમાં એન્ટ્રન્સ એક્ઝામમાં આવો સવાલ પૂછાણો હતો કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકનો સિદ્ધાંત એ આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં સીધો ભાગ ભજવતો નથી. 4 ઓપ્શન આપ્યા હતા. તો એમાં આપણે પ્રાઉટને સિલેક્ટ કરવો પડે કે પ્રાઉટે આવી પૂર્વધારણા આપી હતી કે બધા તત્વો હાઇડ્રોજનના બનેલા હોવા જોઈએ અને હાઇડ્રોજનના પરમાણુ ભારને n વડે ગુણવાથી જે તે તત્વોનો પરમાણુ ભાર મળે છે. પણ હાઇડ્રોજનમાંથી બધા તત્વો બને એવું કાંઈ શક્ય નથી. અને બધા તત્વોના તમે જાણો છો પરમાણુ ભાર 10માં ભળી ગયા, પૂર્ણાંકમાં હોય એવું જરૂરી નથી. તમને ખબર છે ક્લોરીનનો પરમાણુ ભાર છે 35.5, કોપર Cu નો પરમાણુ ભાર છે 63.5. તો અહીંયા પણ n જે પૂર્ણાંક આંકડો પ્રાઉટ કહેતો હતો એટલે પ્રાઉટ ખોટો પડ્યો.
પણ તત્વોના વર્ગીકરણ જે છે એની શરૂઆત 1800ના શરૂઆતના દશકામાં જ ડોબ્રેનરે કરી દીધી હતી. એણે તત્વોની 1800ની શરૂઆતના દશકામાં જ શરૂઆત કરી હતી, પણ એણે નિયમ આપ્યો આ પ્રાઉટ પછી ઈસવીસન 1829માં આ ડોબ્રેનરે એક ત્રિપુટીઓનો નિયમ આપ્યો. હવે એણે શું કીધું તો કે સમાન ગુણધર્મો ધરાવતા ત્રણ તત્વોનો સમૂહ બનાવ્યો. સાંભળજો, શું કીધું ડોબ્રેનરે? સમાન ગુણધર્મો ધરાવતા ત્રણ તત્વોનો સમૂહ બનાવ્યો અને એ સમૂહને એણે ત્રિપુટી કીધી. અને એણે એમ કીધું કે આ એક જ ત્રિપુટીમાં રહેલા ત્રણેય તત્વોના ગુણધર્મો સરખા છે. અને બીજી વાત કે મધ્યસ્થ એટલે કે જે વચ્ચેનો તત્વ છે એનો પરમાણુ ભાર બાકીના બે એટલે કે પહેલા અને ત્રીજાના પરમાણુ ભારના સરેરાશ જેટલો હોય છે. સરેરાશ તમે 10માં ભણી ગયા, બેનો સરવાળો છેદમાં 2. તો આવી પહેલી એક ત્રિપુટી ડોબ્રેનરે આપી હતી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ક્રમસર જ આપણે યાદ રાખવાના છે, તો ખાસ કારણ કે આમાં બહુ મહત્ત્વનું છે ક્રમ. તો ડોબ્રેનરની કંઈક ત્રિપુટી કઈ હતી? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. પરમાણુ ભારની વાત કરીએ તો લિથિયમનો પરમાણુ ભાર છે 7, સોડિયમનો 23 અને પોટેશિયમનો 39. આમ ગુણધર્મની વાત કરીએ તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ત્રણેય સમાન ગુણધર્મો ધરાવે છે. અને પરમાણુ ભાર લિથિયમનો સોડિયમનો સરવાળો કરીએ તો 39 + 7 એટલે 46 અને 46 ભાગ્યા 2 એટલે 23 થઈ ગયા. તો એ 23 પાછો સોડિયમનો મળી ગયો. આવી બીજી ત્રિપુટી છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો અહીંયા કેલ્શિયમ અને બેરિયમ એના પરમાણુ ભાર 40 અને 137નો સરવાળો ભાગ્યા 2 એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારા સ્ક્રીન ઉપર આપે છે તો એ 88.5 સરવાળો મળે છે. પણ હકીકતમાં એ જે છે પરમાણુ 88 મળે છે, એટલે એ લગભગ નજીકનો છે. ત્રીજી ડોબ્રેનર ત્રિપુટી છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એના પરમાણુ ભારની વાત કરીએ, તમને સ્ક્રીન ઉપર દેખેલા જ છે બધાના. તો ક્લોરિનનો પરમાણુ ભાર 35.5 અને આયોડિનનો 127. એ બેનો સરવાળો ભાગ્યા 2 કરો તો તમને મળશે 81.25. એના બદલે બ્રોમિનનો 80 છે, જે લગભગ સરખો છે. આ રીતે તમે જોયું તો લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ, બીજું જોયું કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ, અને ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આ ત્રણ ત્રિપુટીઓ જે છે આપણી ટેક્સ્ટબુકમાં આપી છે. અને એ ટેક્સ્ટબુકની આ ત્રણ ત્રિપુટીમાં તમે જુઓ તો ત્રણેયના ગુણધર્મો દરેકમાં જે દરેક ત્રિપુટીમાં જે ત્રણ તત્વો છે એના ગુણધર્મો સરખા છે. અને વતલાનો ગુણધર્મ પહેલા અને છેલ્લાના સરેરાશની લગભગ બાજુમાં છે. આવી કેટલીક બીજી ત્રિપુટીઓ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ તમારા વિશેષ જ્ઞાન માટે મેં અત્યારે કેટલીક મૂકી છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને દેખાશે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ત્યાર પછી છે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીબડી, સલ્ફર, સેલિનિયમ અને ટેલુરિયમ, અને હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. આ બધી ત્રિપુટીઓ જે છે એ લગભગ ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. પણ મિત્રો આ ડોબ્રેનરના નિયમની કેટલીક મર્યાદાઓ છે મિત્રો, કે બધા જ તત્વોને આ રીતે ત્રિપુટીમાં ગોઠવી શકાતા નથી. અને તમે તો ભણી ગયા છો 10માં આધુનિક આવર્ત કોષ્ટક. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ડી અને એફ વિભાગના તત્વો છે તો એ બધા તત્વો એના માટે પણ આ ડોબ્રેનરની ત્રિપુટીનો કાંઈ પણ લાગુ પડતું નથી. તો આ રીતે તત્વોને વર્ગીકરણ કરવાનો સૌ પ્રથમ પ્રયત્ન ડોબ્રેનરે કર્યો હતો, પણ એ સફળ થઈ શક્યો નહીં અને એ જે છે દિવસે દિવસે નામંજૂર થયો. તો ડોબ્રેનરનું મોડેલ સ્વીકૃત તો થઈ શક્યું નહીં, પણ ક્રમશઃ એમ આપણે કહી શકીએ કે કોઈ પણ બાબતમાં શરૂઆત અઘરી છે, બાકી તો પછી ધીમે ધીમે આગળ વધતું હોય. તો આ ડોબ્રેનરે અહીંયા શરૂઆત કરી.
ડોબ્રેનરની અમસ્તુ એક વધારાની વાત કરું તમને કે ડોબ્રેનર એ જે છે તમારે 11-12 સાયન્સમાં પુષ્કળ ભણશો. પ્લેટિનમ ઉદ્દીપક તમે ભણી ગયા છો કે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે. તો આ પ્લેટિનમ ઉદ્દીપક એનું સૌ પ્રથમવાર અવલોકન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો આ ડોબ્રેનરની અમસ્તી એક બીજી વાત કરી આપણે. અને ત્યાર પછી ધીમે ધીમે વૈજ્ઞાનિકો આ ડોબ્રેનરનું મોડેલ તો ન સ્વીકાર્ય થયું, તો હવે એમાં કંઈક સુધારો કરીએ, કંઈક સારું કરીએ, એનાથી વિશેષ બનાવીએ. એના માટે બધા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરવા માંડ્યા. ત્યારે સૌ પ્રથમ ઈસવીસન 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી AEB ધ કાનકોર્ટોઇસે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. નામ યાદ રાખજો, ઈસવીસન 1862 ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી AEB ધ કાનકોર્ટોઇસ. AEB ધ કાનકોર્ટોઇસે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. એણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવું અને એક નળાકાર કોષ્ટક બનાવ્યું. આ એક ખાસ યાદ રાખજો, MCQ પૂછાઈ ગયો છે એક પરીક્ષામાં કે આવી રીતે નળાકાર કોષ્ટકની રચના કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એ નળાકાર કોષ્ટક કાનકોર્ટોઇસે કર્યું હતું. અને એમાં નિયત સમયના ગાળે ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. બસ એમાં પણ એટલું જ હતું કે તત્વોના પરમાણુ ભારમાં ગોઠવા નિયત સમયના આધારે પુનરાવર્તન થાય. એ સિવાય એમાં કાંઈ ચોક્કસ બહુ ધ્યાન દોરતું થયું નહીં અને આ મોડેલ બહુ વિસ્તૃત પ્રચલિત પામ્યું નહીં. તમને ખ્યાલ હશે જ તે, કારણ કે ડોબ્રેનર તમે ભણી ગયા, એના પછીનું હવે હમણાં હું નામ બોલું તમે 10માં ભણી ગયા છો, પણ આ AEB ધ કાનકોર્ટોઇસ એ તમે 10માં ભણ્યા નથી. એક નવું આવ્યું. ત્યાર પછી હવે આપણે 10માં ભણી ગયા છીએ એ રીતે ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એણે અષ્ટકનો નિયમ આપ્યો. પૂરું નામ કદાચ તમને ન યાદ હોય, જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, પણ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આપણે 10મા ધોરણમાં ભણી ગયા છીએ. ઈસવીસન 10મા ધોરણની ટેક્સ્ટબુકમાં ઈસવીસન 1866 હું માનું ત્યાં સુધી લખ્યું હતું. અત્યારે આપણી બુકમાં 1865 છે, એટલે એ ચોક્કસ સમયગાળામાં એણે કંઈક લખ્યું હશે. આપણે અત્યારે આપણી ટેક્સ્ટબુકના 11માં ભણીએ છીએ, એટલે 11માની ટેક્સ્ટબુકનું કેન્દ્ર સ્થાને રાખવાનું. અને એ મુજબ ઈસવીસન 1865માં જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો. એણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા સૌથી ઓછો પરમાણુય દળ ધરાવતા હાઇડ્રોજનની શરૂઆત કરી અને ધીમે ધીમે પરમાણુ ક્રમના ચડતા ક્રમમાં બધાને ગોઠવતા એણે કીધું કે સંગીતના સૂરની જેમ દર 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મને મળતા આવે છે. સંગીતના સૂરમાં એવું હોય છે અષ્ટકમાં કે 8મો સૂર એ પહેલા સૂર જેવો જ હોય છે. આપણે ભણી ગયા છીએ સા રે ગ મ પ દ ની સા. એ લોકોની ત્યાંની ભાષામાં જે છે યુરોપની ભાષાના સંગીતની વાત કરીએ તો ડો રે મી ફા સો લા ટી. ડો રે મી ફા સો લા ટી. તો એ લોકો યુરોપમાં સંગીતના 7 સૂર છે, ડો રે મી ફા સો લા ટી. આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ સા રે ગ મ પ દ ની, 8મો પાછો સા આવી જાય છે. તો એમ જેમ આપણે સંગીતમાં સૂરમાં 8મો સૂર એ પહેલાં જેવો જ આ રીતે પુનરાવર્તન પામતો હોય છે, એમ ન્યુલેન્ડે એ સમયના 56 તત્વોને ક્રમસર ગોઠવાતા અને 56મું તત્વ થોરિયમ હતું. તો એ સમયગાળા દરમિયાન, અત્યારનું યાદ નથી કરતો, અત્યારનું આ વસ્તુ જ નથી, અત્યારે 56માં જુદું હોય આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે. આપણે ન્યુલેન્ડના સમયગાળામાં છીએ અત્યારે હજી. તો ન્યુલેન્ડના સમયગાળા દરમિયાન 56મું તત્વ થોરિયમ છેલ્લું હતું. એ સમયગાળા દરમિયાન 56 તત્વો શોધાયા હતા. તો હાઇડ્રોજનથી શરૂ કરી અને થોરિયમ આગળ એણે પોતાનું અષ્ટકનું કોષ્ટક આખું પૂરું કર્યું અને એણે સંગીતના સૂરની સાથે અષ્ટકનો નિયમ આપ્યો અને આ આખું કોષ્ટક એ ન્યુલેન્ડના અષ્ટક તરીકે જાણીતું થયું. આપણે આમ જોઈએ તો એણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો લિથિયમ
બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, પોટેશિયમ, કેલ્શિયમ સુધી તમે જુઓ તો આ ગુણધર્મ જે એણે કીધું હતું એ ખ્યાલ 100% સાચો પડતો હતો. એ ગુણધર્મ કેલ્શિયમ સુધી જળવાઈ રહેતો હતો. અને પણ પછી કેલ્શિયમ પછીના જે તત્વો એણે ક્રોમિયમ, ટિટેનિયમ, મેંગેનીઝ, લોખંડ, કોબાલ્ટ, નિકલ એ બધા જે મૂક્યા હતા એ બધાને ના ગુણધર્મ, આઠમા તત્વના ગુણધર્મ પહેલાંને મળતા આવતા નહોતા. તો આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની એક ખામી થઈ મિત્રો. તો એમાં શું લખશો બેટા તમે ખામીમાં કે ન્યુલેન્ડના જે અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમના તત્વો સુધી જ સાચો પડ્યો હતો. અને એ સમયે આ ખ્યાલ પણ બહુ વ્યાપક નહોતો બન્યો કે એટલે વ્યાપક નહોતો બન્યો એટલે કે આ ન્યુલેન્ડ ખોટો છે. ન્યુલેન્ડનું અષ્ટકના નિયમની ઘણી બધી મર્યાદા છે. એ મર્યાદા એ વખતે નહોતી શોધાણી. ન્યુલેન્ડે આવું સરસ મજાનું અષ્ટક, એ વખતે તો ડોબ્રેનરની ખાલી ત્રિપુટી હતી, એમાંથી કંઈક સુધારો વધારો કરી અને 56 તત્વોને ગોઠવી અને આવું સરસ મજાનું કોષ્ટક બનાવી દીધું. એટલા માટે આ ન્યુલેન્ડને ઈસવીસન 1887માં ક્યારે ઈસવીસન 1887માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. પણ પછી ધીમે ધીમે વૈજ્ઞાનિકો એમાં સંશોધન કર્યું. અને આપણા બધાનો માનવ સ્વભાવ જ છે ને, કોકે કાંઈક કર્યું એમાં ભૂલ કાઢવી તો આપણને બધાને બહુ ગમે. ગમે એ બિચારો માણસ મહેનત કરીને તૂટી ગયો હોય, પણ આપણે એમાં કંઈક નવી એમાં ભૂલ ગોતીએ, એ તો બહુ સરસ સહેલું પડે. તો વૈજ્ઞાનિક હોય તો જોકે એમાં એ જે છે એ બાબતને વધારે પરફેક્શન તરફ દોરી જાય છે. એ ખોટું નથી એ દૃષ્ટિએ એમ પોઝિટિવલી વિચારીએ તો અહીંયા ન્યુલેન્ડની જે એ લોકોએ ભલે મેડલ તો આપી દીધો, પણ પછી વૈજ્ઞાનિકોએ પ્રચલિત કર્યું કે એ જે એનો ગુણધર્મ છે એ જે દર 8મા તત્વનો ગુણધર્મ પહેલા તત્વ જેવો જ હોય છે એ ખાલી કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે, પછીના તત્વમાં લાગુ પડતું નથી. બીજી ન્યુલેન્ડની એક મર્યાદા છે કે એણે એ વખતે એવું જ વિચાર્યું કે કુદરતમાં માત્ર 56 જ તત્વો છે, ભવિષ્યમાં તત્વો શોધાશે નહીં એવો એને વિચાર જ ન આવ્યો. અને પછી શોધાયેલા તત્વોને આમાં ક્યાં બંધ બેસાડવા એ ક્યાંય એ ન્યુલેન્ડે બતાવ્યું નહોતું. અને ત્રીજી ખામી મિત્રો એ થઈ જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ હું તમને એક વિશેષ માહિતી તરીકે આપું કે ન્યુલેન્ડે તત્વોને આવી રીતે બંધ બેસાડવા માટે કેટલાક એક જ જૂથમાં સ્લોટ રાખી દીધા અને અસમાન તત્વોને એક જૂથમાં નાખી દીધા. તમે જુઓ કે કોબાલ્ટ અને નિકલ બેયને એક જ જૂથમાં નાખી દીધા. સા રે ગમ પદની સા, તેમાં પહેલું સા હતું હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, એનામાં તે એણે કોબાલ્ટે નાખ્યો અને નિકલય નાખી દીધું. બે તત્વોને એક જ ભેગા મૂકી દીધા એક જ સ્લોટમાં. અને પાછું જો એની ખૂબી એ છે કે કોબાલ્ટ અને નિકલ બેયના ગુણધર્મ જુદા જુદા છે. તો આ રીતે તમે જુઓ તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આપણે વ્યાપકપણે એમ કહી શકીએ કે હલકા તત્વો માટે સાચો થયો. હલકા તત્વો એટલે કેલ્શિયમથી ઓછા પરમાણુ ભાર ધરાવતો હોય, પરમાણુ ભાર જેમ ઓછો એમ હલકા તત્વો. તો હલકા તત્વો માટે ન્યુલેન્ડનો નિયમ, અષ્ટકનો નિયમ સાચો સાબિત થયો. એથી વિશેષ કાંઈ લાંબુ એ ટકી શક્યો નહીં. ત્યાર પછી ધીમે ધીમે જુદા જુદા વૈજ્ઞાનિકો હતા, એમાં નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ. અને નિષ્ક્રિય વાયુઓ એ આખો 8મો સમૂહ જ અલગ બનાવી દીધો. અને આ નિષ્ક્રિય વાયુની શોધ થઈ એટલે સારે ગમ પદની સાથે 8માની વાત હતી એ સાવ વાત જ જુદી પડી ગઈ. અને એટલે આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પડતો મુકાયો. ત્યાર પછી ઈસવીસન 1869માં લોથલ મેયર નામના વૈજ્ઞાનિકે એક વક્ર રજૂ કર્યો.
તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી માત્ર એક નામ જ આપ્યું છે, ખાલી એ મેન્ડેલીફ આપણે હમણાં ભણશું આના પછી. તો એ મેન્ડેલીફનો એક એ સમયગાળા દરમિયાન સ્વતંત્ર રીતે એના સમયગાળાનો એક વૈજ્ઞાનિક હતો અને એ બેય જણાએ સ્વતંત્ર રીતે કામ કરી અને એક કીધું કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા જોઈએ અને એમાં નિયમિત અંતરાલે ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. એ સમાનતા જે છે એ બતાવવા માટે પહેલાં આપણે લોથલ મેયરની વાત કરીએ. તો લોથર મેયરે પરમાણુ ભાર અને પરમાણુ કદ વચ્ચે એક આખો વક્ર દોર્યો, એટલે કે એક જાતનો ગ્રાફ આલેખ દોર્યો. એણે પરમાણુ ભાર અને પરમાણુ કદ એક્સ અક્ષ ઉપર એણે પરમાણુ ભાર એટમિક વેઇટ લીધું અને વાય અક્ષ ઉપર પરમાણુ કદ એટમિક વોલ્યુમ લીધું અને એમાં એણે વક્ર ઉપરથી કેટલાક અવલોકનો તાર્યા. એણે કીધું કે તમારી સ્ક્રીન ઉપર આલેખ જો વક્ર છે જ, તો એ વક્ર ઉપર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આલ્કલી ધાતુ, 10મા તમે ભણી ગયા છો, પહેલા સમૂહના તત્વોને આપણે આલ્કલી ધાતુ કહીએ છીએ. તમે તો આ બધું તો અગાઉની વાત છે, તમે તો બધા બહુ હોશિયાર છો, આધુનિક આવર્ત કોષ્ટક ભણીને બેઠા છો. અને આધુનિક આવર્ત કોષ્ટક ભણ્યા પછી એ આધુનિક આવર્ત કોષ્ટકની શોધ થઈ પહેલાંનો ઇતિહાસ અત્યારે તમે ભણી રહ્યા છો. તો તમને ખબર છે પહેલા સમૂહના તત્વો આલ્કલી ધાતુઓ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રોબિડિયમ, સીઝિયમ. તો એ બધા જે છે એ વક્રમાં સૌથી ઊંચા સ્થાને છે. ત્યાર પછી તમે આગળ જુઓ તો ઓછા વિદ્યુતમય ધન તંતુ જે છે એનાથી બીજું આલ્કલાઇન અર્થધાતુ. તો આલ્કલાઇન અર્થધાતુ બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ ઉતરતા સ્થાનમાં છે. અર્ધધાતુઓ બોરોન, સિલિકોન, આર્સેનિયમ, ટેલુરિયમ, એન્ટીમની આ બધા જે છે એ વક્રના તળિયે જોવા મળે છે. તમારા આલેખમાં નથી લખ્યું. અને સૌથી ઓછા વિદ્યુત ઋણ તત્વો છે જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ વક્રના ચડતા ભાગમાં છે. તો આ રીતે તત્વો તમે જુઓ તો વક્ર ઉપર સમાન ગુણધર્મો છે અને એના ઉપરથી લોથર મેયર એક તારણ ઉપર પહોંચ્યો કે તત્વોના ભૌતિક ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે અને આ એનો નિયમ, લોથર મેયરનો નિયમ એ મેન્ડેલિકના આવર્ત કોષ્ટકનો આધાર બની ગયો છે. તો આ રીતે એણે લોથર મેયરે પરમાણવીય દળ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને એ બધાનો ખ્યાલ રાખી અને આ બધા આલેખ રજૂ કર્યા અને એમાં આવર્તિત ભાત જોવા મળી હતી. તો આ રીતે એનું અવલોકન ન્યુલેન્ડ કરતાં કંઈક જુદું હતું અને આમ લોથર મેયરે ઈસવીસન 1868 સુધીમાં તત્વોનું આખું એક જાતનું આવર્ત કોષ્ટક એવું વિકસી દીધું હતું કે એ આધુનિક આવર્ત કોષ્ટકને એકદમ મળતું આવતું હતું. તો આમ તમે જુઓ તો આ રીતે તત્વોને ગોઠવનાર જે છે આગળ હતો લોથર મેયર, પણ એ થોડો કમનસીબ રહ્યો અને એણે પોતાનું કાર્ય પ્રકાશિત કર્યું, એ જાહેર કર્યું લોકોને એ પહેલાં બીજી બાજુ રશિયન રસાયણ વિજ્ઞાન દમિત્રી મેન્ડેલીફે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કરી દીધું ઈસવીસન 1869માં. અને આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય હકીકતમાં લોથર મેયરને મળતા રહી ગયો અને મેન્ડેલીફને આપવામાં આવે છે. તો દમિત્રી મેન્ડેલીફે આખું આવર્ત કોષ્ટક રજૂ કર્યું અને એ દમિત્રી આવર્ત મેન્ડેલીફ ને જે છે એને આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય આપવામાં આવે છે. આ મેન્ડેલીફે આવર્ત નિયમ રજૂ કર્યો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. તમે ભણી ગયા છો 10મામાં. આ ખાસ નિયમ યાદ રાખજો. તત્વોના ગુણધર્મો કયા ગુણધર્મો? ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો એના પરમાણુ ભારના આવર્તનીય છે. તો હવે આપણે આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની કેટલીક લાક્ષણિકતાઓ અને એના લાભાલાભ
જોવાના છે. તો અહીંયા એક પહેલાં સ્પષ્ટતા કરી દો લેતા પહેલાં કે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ એ રશિયન રસાયણશાસ્ત્રી હતો અને આની પહેલાં મેં હમણાં વાત કરી લોથર મેયર એ જર્મન વૈજ્ઞાનિક હતો. બંને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. બેમાંથી એકેયને એકબીજાના કામની ખબર નહોતી, એકબીજાનો આધાર નહોતો લીધો જરી કંઈ, પણ તેમ છતાં એ બંને એક સમાન તારણ ઉપર જતા હતા. અને મેં તમને હમણાં વાત કરી એમ કે લોથર મેયરનું જે કોષ્ટક હતું એ આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું, પણ એ પ્રકાશિત થયું એ પહેલાં દમિત્રી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થઈ ગયું. અને આમ જોઈએ બીજી રીતે ઘણા વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે મેન્ડેલિફના વર્ગીકરણની પદ્ધતિ એ લોથર મેયર કરતાં વધારે વિગતવાર હતી અને મેન્ડેલિફ આવર્તિતાને વધારે સંપૂર્ણ રીતે સમજ્યો હતો. તો આ રીતે હવે આ તત્વોના પરમાણુ ભારનો આધાર લઈ કેટલાક એણે રાસાયણિક ગુણધર્મો લીધા. પરમાણુય દળ એટલે કે પરમાણુય ભાર, મૂળભૂત અને રાસાયણિક ગુણધર્મો લઈ અને એ સમયના 63 તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આપણે લાક્ષણિકતાઓ જોવી છે. તો એમાં પહેલી વાત મેં તમને કરી, બે વાત કરી દીધી વાતમાં કે એક તો પહેલું કે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક પરમાણુ ભાર અથવા તો પરમાણુય દળને આધારે રચાયું હતું. બીજો મુદ્દો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તે સમયના જાણીતા 63 તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેન્ડેલિફ એક પહેલો એવો વૈજ્ઞાનિક હતો કે જેણે તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભોમાં વ્યવસ્થિત ગોઠવ્યા. આડી હરોળને આવર્ત કહે છે અને ઊભા સ્તંભોને સમૂહ કહે છે, એ તમને ખબર છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 8 સમૂહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક પેટા સમૂહ 7મા સુધી જોઈએ તો જે છે 8 સમૂહ છે એ પૈકી 7મા સમૂહ સુધી દરેક સમૂહ A અને B એમ 2 પેટા સમૂહોમાં વિભાજિત પાછા કરવામાં આવ્યા હતા. એના આધારે તમે જુઓ તો સમાન ગુણધર્મોમાં સમૂહમાં તત્વોને વહેંચવાનો અભ્યાસ કરવાનું બહુ સરળ થઈ ગયું હતું. અને એમાં ખાસ કરીને તમે જુઓ તો બી સમૂહ છે એ અત્યારના સંક્રાંતિ તત્વો એનો સમાવેશ એણે મેન્ડેલિફે એક બી સમૂહ તરીકે જુદો કર્યો હતો. અને 8મો સમૂહ જે છે એણે 3 હરોળમાં વહેંચ્યો હતો 8મા સમૂહમાં. અને હમણાં હું તમને બતાવું છું આખું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પણ. તો એમાં આપણે જોઈ શકશું કે આંડેલ જે છે એમાં 3 હરોળમાં ગોઠવાતા અને એ સંક્રાંતિ ધાતુ તત્વોના 3 હરોળના 3 સમૂહ હતા. એ 9 તત્વો એ 8મા સમૂહમાં જોવા મળે છે. તો આ રીતે અહીંયા એક બહુ સ્પષ્ટ હતું કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સમૂહમાં જોવા મળે છે. એણે આ ગુણધર્મો આપણને મનમાં વિચાર આવે કયા ગુણધર્મો લીધા હશે એણે, તો એણે ખાસ કરીને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં તપાસ્યા અને એમાંય રાસાયણિક ગુણધર્મોમાં દરેક તત્વની ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના સંબંધો જોયા. એટલે કે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ એ વિચાર્યા. શું કામ? તો કે એ બંને અતિ સક્રિય છે અને મોટાભાગના તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે. તો એ હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રો એણે પ્રમાણભૂત ગુણધર્મ કર્યો. અને તમને કદાચ નવાઈ લાગશે ખૂબ આખું આવર્ત કોષ્ટક બનાવવાની પદ્ધતિ કે એણે 63 તત્વો હતા. એ 63 તત્વોના એણે 63 કાર્ડ લીધા જુદા જુદા. દરેક કાર્ડ ઉપર એણે એક તત્વનું નામ લખ્યું અને એ કાર્ડ ઉપર એ જે તે તત્વોના ગુણધર્મો લખ્યા. અને ત્યાર પછી એક દિવાલ ઉપર એણે એ જે છે એ કાર્ડને વ્યવસ્થિત ટાંકણીથી લગાડવાનું શરૂ કર્યું. એમાં સરખા ગુણધર્મો ધરાવતા તત્વો જે હતા એના કાર્ડ એક સાથે રાખ્યા. બસ સરસ મજાનું ગોઠવાઈ ગયું અને આ મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું. અને આ રીતે એણે તત્વોને સરસ રીતે ક્રમમાં ગોઠવી દીધા. પણ એમાં
કેટલીક જગ્યાએ એને થોડાક ફેરફારો કરવા પડ્યા. એ એક મિત્રો મહત્ત્વનો મુદ્દો છે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિ એટલે કે એના લાભ તરીકે પણ લઈ લેશું આપણે. તો મેન્ડેલિફે આ જે સૂત્રો બનાવ્યા એમાં એણે અને એ સૂત્રોના આધારે પરમાણુઓને ગોઠવા. તો પરમાણુને ગોઠવવા માટે મેન્ડેલિફે જે એના પરમાણુ ભાર હતા એના કરતાં આ ગુણધર્મોને વધારે ભાર આપ્યો. એણે એમ માની લીધું, એ સમયમાં તમે તમને કીધું એમ હજી આટલી બધી વૈજ્ઞાનિક શોધખોળો હતી જ નહીં. એણે એમ માની લીધું કે આ પરમાણુ ભાર પરમાણુએ દળ ગણવામાં કંઈક ભૂલ થઈ ગઈ હશે. પરમાણુ ભાર મુજબ ન ગણાય એવી તો કોઈને ખબર જ નહોતી, પણ પરમાણુએ દળ ગણવામાં કંઈક ભૂલ થઈ ગઈ હશે, કંઈક તકલીફ હશે એમ માની અને ટેલુરિયમનો ભાર આયોડિન કરતાં વધારે હતો. તોય જે છે એ ટેલુરિયમથી ઓછો પરમાણુ ભાર ધરાવતા આયોડિનને 7મા સમૂહમાં ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિનની સાથે એણે મૂકી દીધો. કારણ કે એણે જોયું કે પરમાણુ, જો વસ્તુ સમજો, પરમાણુ ભારનો ચડતો ક્રમ કરો તો પહેલાં આયોડિન આવતું હતું પછી ટેલુરિયમ આવતું હતું. પણ એણે જોયું કે એ સમૂહના ઉપરના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એના ગુણધર્મો ટેલુરિયમ જેવા નથી, આયોડિન જેવા છે. એટલે આયોડિનને એ સમૂહમાં રાખ્યો. એટલે આવી રીતે એણે આવી રીતે ગોઠવા. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે પરમાણુ ભારની ભૂલોની કેટલીક આગાહી કરી શકાય. એણે કીધું કે આ કંઈક પરમાણુ ભાર ગણવામાં કાંઈક તકલીફ પડે છે. દાખલા તરીકે અમુક બીજા તત્વોની વાત કરીએ કે બેરેલિયમ. તો એ બેરેલિયમ જે છે એ દ્વિસંયોજક છે અને એનું લિથિયમ પછીનું સ્થાન છે. એ બોરોન અને લિથિયમની વચ્ચે બેરેલિયમને સ્થાન એણે આપી દીધું. તો આ રીતે મેન્ડેલિફની પહેલી એક ઉપલબ્ધિ કે એણે પરમાણુ ભારના આધારે ગોઠવું અને એમાં થોડાક ફેરફારો કર્યા. તમે આવર્ત કોષ્ટકમાં જોજો 4 થી 5 ફેરફારો તમને એવા જોવા મળશે જુદા જુદા. તો એ રીતે એમાં એણે પરમાણુ ભારની ભૂલની આગાહી કરી. ત્યાર પછી મેન્ડેલિફની સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ છે બેટા કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું એ સમયે કેટલાક તત્વો હજી ઓળખાયા નહોતા, શોધાયા નહોતા. વિચાર કરજો, હવામાં બાચકા મારવાની વાત છે. એ વખતે જે તત્વો શોધાયા જ નહોતા એની આગાહી કરી અને એણે કીધું કે આ પ્રકારના આવા ગુણધર્મો ધરાવતો આવો કંઈક તત્વ અસ્તિત્વ ધરાવતો જ હોવો જોઈએ. શું છે એ મને તમને કોઈને આપણને ખબર નથી. અને એના માટે એણે એકા શબ્દ આપ્યો. કોઈ પણ જે છે એ એકા એટલે શું તો કે તરત પછી આવતું તત્વ. દાખલા તરીકે હું તમને નામ આપું, એકા એલ્યુમિનિયમ. એણે પોતાના આવર્ત કોષ્ટકમાં એક તત્વ બતાવ્યું, એકા એલ્યુમિનિયમ. એટલે એકા એટલે તરત પછી, એટલે આડું નહીં સમજતા, ઊભું સમજવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. સમૂહમાં પછી આવતું એલ્યુમિનિયમની નીચે જે આવતું તત્વ છે એણે જોયું કે પરમાણુ ક્રમના ગુણધર્મ પ્રમાણે જુઓ, પરમાણુ ક્રમના ચડતા ક્રમ પ્રમાણે જુઓ, પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે જુઓ. તો એ જે પછી આગલું ગોઠવું એ પછી જે એલ્યુમિનિયમની નીચે જે તત્વનો વારો આવે છે એના ગુણધર્મ જરીક એલ્યુમિનિયમ કે બોરોન સાથે ભળતા નથી. એણે જુદા જુદા ઘણી બધી વસ્તુ જોઈ અને એણે તરત આગાહી કરી કે એકા એલ્યુમિનિયમ નામનું કોઈ તત્વ ધરાવે છે. એવું એણે સિલિકોનની નીચે કીધું એકા સિલિકોન, બોરોનની નીચે માટે એણે કીધું એકા બોરોન. એ જ રીતે આપણે ચોપડીમાં નથી લખ્યું પણ મેંગેનીઝની નીચે લખ્યું એ માટે લખ્યું એકા મેંગેનીઝ. તો આવા કેટલાક અજાણ્યા તત્વોના ગુણધર્મો કીધા. અને ખાલી તત્વોના નામ આપ્યા એવું નથી મિત્રો, એણે એની પરમાણુ ભાર, ઘનતા, ગલનબિંદુ, ઓક્સાઇડનું સૂત્ર, ક્લોરાઇડનું સૂત્ર અંદાજિત કેવા હશે એ બધી એણે આગાહી કરી. તમારા
સ્ક્રીન ઉપર જોઈ મેં તમને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની એની આગાહી અને પાછળથી શોધાયેલા હકીકતમાં તત્વોના એના સાચા ગુણધર્મો બે તમને બતાવ્યા છે. તો એ જોઈ અને તમે ધારણ કરી શકશો કે એ કેટલો સચોટ હતો અને એની જે આગાહી હતી મોટી એકદમ ખરેખર અત્યારે જે શોધખોળ છે એને બહુ મળતી આવતી હતી. તો આપણા ટોપિક ઉપર આવીએ કે એકા એલ્યુમિનિયમ જે છે એણે જે એકા એલ્યુમિનિયમ તરીકે જાહેર કર્યું હતું એ તત્વ પાછળથી ગેલિયમના નામે શોધાણું. એકા સિલિકોન તરીકે જે જાહેર કર્યું હતું એ પાછળથી જર્મેનિયમ તરીકે શોધાયું. એકા બોરોન લખ્યું હતું એણે એ સ્કેન્ડિયમ તરીકે જાહેર થયું અને એકા મેંગેનીઝ હતું એ પાછળથી ટેકનેટિયમ ટીસી તરીકે એક તત્વ જાણીતું થયું હતું. તો આ રીતે તમે જુઓ મિત્રો તો મેન્ડેલિફની આ એક બહુ મોટી ઉપલબ્ધિ હતી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને આધારે અજાણ્યા તત્વોના જે ગુણધર્મોની આગાહી કરી શકાઈ હતી. ત્યાર પછી સમયાંતરે એક આખો શૂન્ય સમૂહ શોધાયો, નિષ્ક્રિય વાયુ. તમે ભણી ગયા છો. હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા તત્વો એવા હતા કે જે મેન્ડેલિફના સમયગાળા દરમિયાન શોધાયા નહોતા, પણ એ પછીથી આખા આ બધા તત્વો શોધાયા અને આખા આપણને નવાઈ લાગશે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જરી કંઈ એકેય તત્વને કાંઈ ડિસ્ટર્બ કર્યા વગર, કાંઈ ફેરફાર કર્યા વગર શૂન્ય સમૂહનો આખો એક પાછળથી શૂન્ય સમૂહ તરીકે એક આખો નવો સમૂહ જોડી દેવામાં આવ્યો પાછળ. તો આ રીતે તમે જુઓ તો મેન્ડેલિફની હજી એક બીજી આપણને ઉપલબ્ધતા મળી કે મેન્ડેલિફની એક પણ આગાહી કે પરમાણુની એક પણ ગોઠવણી પાછળથી ખોટી ઠરી નથી. હજી સુધી કોઈ એને મેન્ડેલિફ એમાં સુધારો કર્યો, એમાં કંઈક નવીન બનતા ગયા, પણ મેન્ડેલિફને ખોટો સાબિત નથી કરી શક્યા આપણે. તો આ રીતે તમે જુઓ તો આ મેન્ડેલિફની આવર્ત કોષ્ટકની આ બધી મેઇન ઉપલબ્ધતા હતી. ટૂંકમાં સારાંશ આપણે જોઈએ તો એનો આવર્ત નિયમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણુ ભારના આવર્તનીય છે. પરમાણુ ભાર ઉપર આખું એણે બનાવ્યું હતું આવર્ત કોષ્ટક. 63 તત્વોના જુદા જુદા ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને પરમાણુય દળને કેન્દ્રમાં રાખીને ગોઠવાતા. 7 આવર્તો અને 8 સમૂહો હતા અને એમાં એના મુખ્ય ઉપલબ્ધિતા તમે જુઓ તો સમાન ગુણધર્મોને આધારે સમૂહમાં વહેંચ્યા એટલે ગુણધર્મોનો અભ્યાસ સહેલો પડ્યો. બીજી આપણે વાત કરી તેમ પરમાણુય દળ અથવા પરમાણુ ભારની કેટલીક ભૂલની આગાહી કરી શકાય. ત્રીજું, અજાણ્યા તત્વોના ગુણધર્મોની આગાહી કરી અને એ અજાણ્યા તત્વોની ગુણધર્મ જે છે એ હકીકતમાં પાછળથી એવા જ તત્વો, એને ભળતા તત્વો પાછળથી શોધાયા પણ હતા. અને ચોથું, એની એક પણ ગોઠવણી કે આગાહી ખોટી ઠરી નથી. શૂન્ય સમૂહનો આખો એક વર્ગ શોધાયો, એ પાછળથી આવર્ત કોષ્ટકમાં કોઈ ફેરફાર કર્યા વગર ગોઠવી દેવામાં આવ્યો. સમયાંતરે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલાક ફેરફારો પણ થયા અને તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લું લેટેસ્ટ 1905માં જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનું સુધારા વધારા સાથેની આવૃત્તિ બહાર થઈ એ બતાવી છે. એ પણ મેં તમને એક ચોપડીમાં તમારા સ્ક્રીન ઉપર તમને જોઈ રહ્યા છો અત્યારે. અને હવે આપણે એ નેક્સ્ટ જોવાનું છે કે આ જે મેન્ડેલિફનો આપણે આટલા બધા વખાણ કરીએ, ઓહો બહુ સારું હતું, કેટલું સરસ ગોઠવી દીધું, કોઈ ભૂલ નથી, કાંઈ ખોટું ન પડ્યો, પણ મિત્રો એટલું બધું હરખાવાની જરૂર નથી. એ મેન્ડેલિફના આ આવર્ત કોષ્ટકની કેટલીક મર્યાદા હતી. અહીં એક વસ્તુ સ્પષ્ટ છે, મેન્ડેલિફ પોતે ખોટો નહોતો, પણ બે વસ્તુ હતી. એક તો એ સમયગાળા દરમિયાન શોધાણા હતા 63 તત્વો અને બીજું પરમાણુ ક્રમની કોઈને ખબર જ નહોતી. એ વખતે પરમાણુ ભાર જ શોધાયો હતો એટલે એની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે એણે બેસ્ટ પ્રયત્ન કર્યો હતો. પણ તમે જુઓ તો એની કે એ વખતે જે પરમાણુ ક્રમાંક પાછળથી શોધાણો એટલે એમાં ઘણી બધી ભૂલો શોધાણી અને એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક મર્યાદાઓ તરીકે જાહેર થઈ અને એ મેન્ડેલિફની મર્યાદાઓને લીધે જ આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરફ આપણને દોરી ગયા. આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આ મેન્ડેલિફના જ આવર્ત કોષ્ટકનો આધાર લેવામાં આવ્યો હતો.
તો આવું સરસ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે જોઈ રહ્યા છીએ, પણ હવે એની મર્યાદાઓ અને આધુનિક આવર્ત કોષ્ટક એ આપણે પછીથી નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજે હવે આપણે જતાં પહેલાં થોડાક MCQ, આજે જે આપણે જે ટોપિક ડિસ્કશન કર્યું એના થોડાક MCQ સોલ્વ કરીએ. અને એ MCQ જે આપણે જે રેફરન્સ બુકનો આધાર લીધો છે એ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો આપણે આભાર માનીએ છીએ કે આ એલનના કેટલાક MCQ હું તમને અહીંયા સોલ્વ કરાવું છું. તો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પહેલો સવાલ છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ખાલી જગ્યા પર આધારિત છે. તો તરત જ હમણાં જ મેં વાત કરી મુજબ તમને એનો જવાબ આવડે જ, સવાલ જ નથી કોઈ. હજી હું બોલું કાંઈ વિચારું કે આડીવડી વાતો કરું ત્યાં તમે એનો જવાબ ટીક કરી નાખ્યો હશે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ પરમાણુ દળ પર આધારિત છે. ત્યાર પછી તત્વનું પદ્ધતિસરનું વર્ગીકરણ કોરે કર્યું હતું. તો અહીંયા પદ્ધતિસર શબ્દ ઉપર ભાર આપવાનો છે, એટલે પદ્ધતિસરનું વર્ગીકરણ સૌથી પહેલું મેન્ડેલિફે કર્યું હતું. ત્યાર પછીનો એક કેલ્ક્યુલેટિવ પ્રશ્ન છે, ગાણિતિક પ્રશ્ન છે. જુઓ કે પરમાણુ X તત્વનું પરમાણુ દળ 39 છે અને Z તત્વનું પરમાણુ દળ 132 છે, તો એના મધ્યસ્થનું દળ કેટલું થાય? તમને ખ્યાલ આવે છે આ કયા ટોપિકનો પ્રશ્ન છે? સવાલ જ નથી, તમારા મગજમાં આવી જ ગયું હોય મધ્યસ્થી એટલે ડોબ્રેનર ત્રિપુટીને લગતો આ એક પ્રશ્ન બનાવ્યો છે આ લોકો એલનવાળાએ. તો 132 અને 39 એ બેયનો સરવાળો કરવાનો અને બેયનો સરવાળો ડિવાઇડેડ બાય 2 કરો એટલે તમને મધ્યસ્થીનું દળ લગભગ મળશે 85.5. ડોબ્રેનરની ત્રિપુટી, ચોથો સવાલ મેં તમને સરસ શીખડાવેલી છે. તો એ ડોબ્રેનરની ત્રિપુટી કઈ નથી? તો લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ છે જ, એમાં કોઈ સવાલ જ નથી. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ પણ છે જ. અને પછી એક મેં વધારાની 2-3 લખી હતી, એમાં તમે જુઓ તો સલ્ફર, સેલેરિયમ ને ટેલેરિયમ પણ છે જ. તો કંઈ નથી? તો મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી, એક સમૂહ છે એક જ, પણ એ ડોબ્રેનરની ત્રિપુટી નથી. ત્યાર પછીનો 5મો સવાલ છે. તો આની પહેલાંના સવાલમાં કઈ ડોબ્રેનર ત્રિપુટી નથી પૂછ્યું હતું. 5મા સવાલમાં તમે જોઈ શકો છો ડોબ્રેનર ત્રિપુટીનો નિયમ કોને લાગુ પડે છે, એટલે કે કઈ છે એ જોવાનું છે. CnO નથી ખબર છે તમને, HON નથી ખબર છે, NaK અને Rb એવી નથી, લિથિયમવાળી હતી, વાળી કરી પહેલાં સમૂહની, પણ NaK Rb નથી. તો સ્વાભાવિક રીતે આપણને ખબર જ છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ ચોથો છે. આ 4D જવાબ જે છે એ આવશે. ત્યાર પછી ત્રિપુટીનો નિયમ કોને લાગુ પડતો નથી, છે કે નથી જ જોવાનું છે. તો અહીંયા તમે જુઓ તો ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે, ત્રીજું જોઈએ તો છે અને ચોથું જ પણ છે, પણ કયું નથી? તો કે હમણાં જ વાત કરીએ એમ સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ એને ત્રિપુટીનો નિયમ લાગુ પડતો નથી, ત્રિપુટી નથી. ત્યાર પછી કયા? તો આ રીતે ડોબ્રેનર ત્રિપુટી આમ આપણને સામાન્ય લાગે, પણ એ ડોબ્રેનરમાં ત્રિપુટીમાં કયાનો તત્વોનો સમાવેશ કર્યું છે અને કયા 3ની ત્રિપુટી છે એ ડોબ્રેનરની બધી ત્રિપુટીઓ તમારે પાકી કરવાની રહેશે. ત્યાર પછી ન્યુલેન્ડના અષ્ટકના નિયમોને કોણ અનુસરે છે? તો એ આપણે જોઈએ તો ન્યુલેન્ડના અષ્ટક જે આપણે જોયું હતું એ અષ્ટકનું કોષ્ટક જોવું પડે. તો એમાં તમે જુઓ તો બેરિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બીજા સમૂહના જે આપણા તત્વો છે એ અષ્ટકના નિયમને અનુસરે છે. એ જ રીતે 8મા સવાલમાં એ જ કોષ્ટક ઉપરથી છે કે કોણ અષ્ટકના નિયમને લાગુ પડતું નથી? તો તમે જોઈ શકો છો અષ્ટકનો નિયમ જુઓ એટલે તરત ખ્યાલ આવે, અષ્ટક જુઓ એટલે કે ક્લોરિન અને બ્રોમિન એને અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી. અને છેલ્લું તમે MCQ જુઓ તો કે નીચેનામાંથી કયું તત્વ આવર્ત કોષ્ટકમાં હાજર હતું?
તો તમે જુઓ તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વખતે સ્કેન્ડિયમ, ટેલોરિયમ ને ગેલિયમ એ એકેય નહોતા. એ તમને આપણે ઓલા એકા સમજાવ્યા હતા મેં તમને હમણાં જ, કે એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન, એકા બોરોન અને એકા મેંગેનીઝ, એ આ બધા જે છે. આ સ્કેન્ડિયમ એટલે એકા બોરોન, ટેક્ટેનિયમ એટલે એકા મેંગેનીઝ અને ગેલિયમ એટલે એકા સિલિકોન છે. એ ત્રણમાંથી એક પણ મેન્ડેલિફ વખતે નહોતા. એની મેન્ડેલિફે ખાલી આગાહી જ કરી હતી. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે એક પણ નહીં. અને છેલ્લો સવાલ છે મિત્રો કે બેટા ફેરસ, કોબાલ્ટ અને નિકલ એ ડોબ્રેનર ત્રિપુટી છે? તો કે ના, એ ડોબ્રેનર ત્રિપુટી નથી. તો આવા એલનના મટીરિયલના આધારે આ ટોપિકમાંથી આવા MCQ તમને પૂછાઈ શકે એ આપણે થોડુંક જોયું. અને આપણે પાઠની શરૂઆત કરી અને એ આપણે શરૂઆતમાં કેવી રીતે વર્ગીકરણની શું જરૂર છે એ વાત કરી. ત્યાર પછી આપણે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ, એમાં સૌથી પહેલાં વર્ગીકરણ આવર્તીની જ વાત કરીએ તો ડોબ્રેનરની ત્રિપુટી, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, એ પહેલાં કાનકોર્ટેસે જે કાંઈ વિગત નળાકાર ચડતા કોષ્ટક, એ પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, લોથલ મેયરનો આખો આલેખ અને મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક. ત્યાં સુધીનું આપણે ટોપિક પૂરું કર્યું છે. લોથર મેયરનો પણ આલેખ મેં તમને જે બતાવ્યો હતો એ આલેખના આધારે તમને MCQ પૂછી શકે. એ આલેખમાં તમને પૂછે, તમને ખબર છે કે પ્રથમ સમૂહના જે અત્યારના આવર્ત કોષ્ટકની વાત કરીએ તો પ્રથમ સમૂહના જે તત્વો છે એ પ્રથમ સમૂહના તત્વો આલ્કલી ધાતુ જેને આપણે કહેતા હતા, તો એ બધા જે તત્વો છે એ પ્રથમ સમૂહના તત્વો એને લોથલ મેયરે આલેખમાં સૌથી ઉપર બતાવ્યા હતા. તો એવો તમને સવાલ પૂછી શકે કે નીચેનામાંથી કયા ધાતુઓ જે છે એ પીક પોઈન્ટ, પીક એટલે આલેખમાં સૌથી ઉપર પહોંચે છે, તો એ હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ એટલે ખૂબ જ ઇલેક્ટ્રિક ધન આયનો જે છે એ જે છે એ આલ્કલી ધાતુ જેને કહેવાય છે. તો એ આલ્કલી ધાતુઓ એ સૌથી ટોચનો ક્રમ ધરાવે છે. એમાંથી ગમે તમને આપ્યું હોય લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, તો આવી કોઈ આલ્કલી ધાતુ આપ્યું હોય ઓપ્શનમાં તો એ તમારે સિલેક્ટ કરવાની રહે કે આલેખમાં સૌથી ઉચ્ચ પોઝિશન ધરાવે છે, સ્થિતિ ધરાવે છે. બરાબર. તો આવા જે લોથલ મેયરના આલેખ જે છે એ પણ આલેખ પોઝ કરી અને તમે તૈયાર કરી લેજો, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, પણ એનો રેફરન્સ બુકના આધારે તમારે એનો આલેખ અને એના MCQ તૈયાર કરવાના છે. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના મહત્ત્વ સુધીની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મેન્ડેલિફની ખામી અને આધુનિક આવર્ત કોષ્ટક તરફ જશું. ત્યાં સુધીમાં આટલું બધું સરસ તૈયાર કરજો. ઓકે.